આપનો પરિચય? ભવ તારક કૃષ્ણદાસ, મીડિયા ઇન્ચાર્જ, ઇસ્કોન મંદિર. શું કહેશો, આજે કયો કાર્યક્રમ હતો અને કઈ શોભાયાત્રા નીકળી છે, આખી વાત? ભગવાન જગન્નાથજી દર વર્ષે પોતાના ભક્તોને દર્શન આપવા માટે પોતાના મંદિરથી બહાર નીકળીને રાજમાર્ગો ઉપર પરિભ્રમણ કરતા હોય છે. આ વર્ષે આજના દિવસે તેઓ સોમનાથ ધામમાં પધાર્યા છે અને વેરાવળ વાસીઓને ભગવાન શ્રી જગન્નાથજી પોતાના દર્શન આપીને તેમને ધન્ય બનાવે છે. આજે અમે વેરાવળમાં ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આયોજિત સુંદર રથયાત્રાનું આયોજન થયું હતું, જેમાં અમે ખારવા સમાજવાડીથી શરૂ કરી ટાવર ચોક અને વિવિધ રાજમાર્ગો ઉપર ફરીને આજે લોહાણા મંડી ખાતે અમે સમાપ્તિ કરી છે, જેમાં શહેરવાસીઓએ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો છે, મહાપ્રસાદનો લાભ લીધો છે અને ભગવાનને ઉત્સાહભેર વધાવ્યા છે. જે આપનો પરિચય? મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે. હું વેરાળ સમજતા ખાડાસામાં પટેલ છું ને વેરાળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ છું. જીતુભાઈ, આજે કયો કાર્યક્રમ હતો ને કેની આજે તમે જુઓ કે વર્ષોથી આપણે જગન્નાથપુરી અને અમદાવાદમાં અને બીજા રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ બીજના દિવસે જે ભગવાન જગન્નાથનો રથ નીકળે છે, પરંતુ હરેક જગ્યાએ જો રથ કાઢીએ તો પબ્લિક પહોંચી નથી શકતી. ઘણા લોકો જગન્નાથજીના રથયાત્રામાં જતા હોય, એટલે અહીં દર વર્ષે ગયા વર્ષે અમે ચાલુ કર્યું છે ઇસ્કોન મંદિર દ્વારા કે આથમનું અહીંયા અષાઢી બીજ પછી આથમના દિવસે અહીંયા રથયાત્રા કાઢે છે. આમાં દરેક હિન્દુ સમાજના ભાઈ બહેનો જોડાય છે અને અમારા ઇસ્કોનના ભક્તો બધા જોડાય છે. અંદાજિત કેટલી પબ્લિક ને કયો રૂટ હોય? હા, વેરાવળ સમજતા ખારા સમાજની મંદિરથી સ્ટાર્ટ થયો છે આજે, અને ટાવર ચોક થઈ, કોળીવાળું થઈ, શિક્ષક કોલોની થઈ ને પછી કે મોડીથી બસ સ્ટેન્ડ થઈ ને મુવાના બોર્ડિંગમાં સમાપન રાખ્યું છે. અહીંયા મહાપ્રસાદ થશે ને આખી રથયાત્રામાં કમસે કમ 8 થી 10 હજાર માણસો જોડાયા હતા.